કા કેમ આવ્યા અહીંયા પડખે દે તો ફોન ન પડે. ઘરમાં હતો, બીજા હારે વાત ચાલુ હતો. બોલો બોલો, કોણ બોલો? દોલત કાયુટિયા બોલું છું. બોલો રે. શું તમે? હું તો અહીંયા 10-15 દી ઉડી ચાલ્યો ગયો અને હે? મારો ઓલો જૂનો નંબર બંધ થઈ ગયો તો તમે તો અહીંયા બગડા સટી બોલાવી દીધી. ફોન ઓલો એક તો ઓલો ફેસબુક નો પાસવર્ડ બધું ભૂલી ગયો તો હા એટલે પછી છે ને મેં કીધું અત્યારે આવ્યો અહીંયા પાસવર્ડ માં કોમ્પ્યુટર માંથી ખોલાયો ઠીક. હા હા. અને પર દિવસ ચાલ્યો આવું છું. 10-15 દિવસ બગડા સટી બોલી જશે બધી. ઠીક. તમે તો બહાર ક્યાંક ગયા છે, નકર તો ફોન કરીને કાંઈક હળગાવે. તે તો કીધું ને તમે વિડીયો મૂક્યો ને તે તો તમને ફોન કરી નાખે. ઠીક. હા એ તો વાત છે હા યાર. એટલે કરાય ને, ફોન કરાય ને તો તમે હારે ભળી જાત, બીજું તો હું. આટલા બધા વ્યૂ એક ઓડિયો તમારો આમ જાતો હાલી ગયો એટલે તમને કઈ હવા ચડી જશે. શેનો ઓડિયો? એ તમે જે સતુ ભુવાની જે વખાણ કર્યા હમ અને એમની જે વાત કરી હમ. એટલે તમે કઈ હવામાં ગીરી જાશો કે આટલું તો હવા તો મારી વાત સાંભળો તો પેલા. હે હવા તો કેટલા મારી વાત તો સાંભળો. એમ નહીં, હવાની તો એમ નહીં. મારી વાત સાંભળો. હવા તમે એક વાત કરો ઊંધી કે હવા તો કેટલાય દિનની છે, બધી રીતે બધાને હારે શરૂ જ છે. તમને નથી ખબર હે કે કેવડા દેહુરે માહોલ હળગાવેલા છે? કોઈ તમને એમ કે દીપક ચુડાસમા હામિદ કરી એમ? કોણ? તમે એમ નહીં, બીજા તમે મીડિયા મારા જોયા જ નથી? સાંભળો, તમે અહીંયા ચડ્યા છો ને, અમે દીપક મારું છે જીવ દેવા બેઠા છે ત્યાં આગળ. હા તે હવા બીજા નંબર નાખીને યુટ્યુબ માં ચડાવું, પછી પાછા મને ન કહેતા દેહુરભાઈ તમે આ શું કર્યું. એટલે તમે મને અને બીજી વાત મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. પાછો નંબર તમે સ્વિચ ઓફ ન કહી દેતા ફોન. ઈ તમે સાંભળજો. દીપક ચુડાસમા ના તંત્ર સમર્થનમાં છો ને તમે? સાંભળો મારી વાત. હા તમે એક કામ કરો હા કે હું આજ પછી જેટલા વિડીયો બનાવીશ ને હા. એની અંદર હું સીધો વાગી જ કહેવાનો છું. દેવી પૂજક નામ ન લેતા. હું દેવી પૂજક, પણ તમે ક્યાં સિમ્બોલ માર્યો? હું દેવી પૂજક કઈ સૌ? એમને બે કોડાકા નો વગાડે. અરે પણ હું મારી વાત સાંભળો. હું દેવી પૂજક એટલે છું, હું દેવીને પૂજું છું. જેથી નહીં પૂજું તેથી દેવી પૂજક નહીં રહું. તો તમે બે કોડાકા. હાલો મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. તમે જેમ મને બોલમાં પકડો ને એમ કઈ તમારથી હું પકડાવ એમ નથી. તમે વાઘરી છો કોણ છો? મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. તમે વાઘરી છો કે નહીં? હું તમને મારી વાત સાંભળી લો. ઈ બીજી પેપુ રેવા ગયો. મારી વાત સાંભળો. શબ્દ હું તમને પૂછીનો મને જવાબ દો તો. તમે વાઘરી છો કે નહીં અત્યારે? હું વાઘરી હતા દેવી પૂજક સેવી ને એમ નહીં હતા, પણ અત્યારે છો કે નહીં? અરે લે આ તો નિરાત ની વાત છે. હું પૂછીનો જવાબ દો. એટલે ભાઈ તમે હું તમને વાત નો જવાબ દીધો. જો તો મારે ફોન કાપી નાખવો છે, બાકી હું તમને કોઈનો મને જવાબ દીધો એટલે પછી આગળ આપણે ચર્ચા હાકી. પેલા મેં તમને કીધું ને હું દેવી પૂજક છું ને બધું છું ને, એટલે હું તમને પૂછીનો જવાબ દીધો મને ખાલી. જેટલા વ્યક્તિ વાઘરી બોલે માફી માંગી ઓલી શું સાચી એનું? હું કહ્યું એને પેલા મને જવાબ દો ને ભાઈ, બીજી રેવા દો ને. તમે વાઘરી છો કે નહીં? તમે વાઘરી છો કે નહીં? તમારા બાપ હતા એ વાઘરી હતા કે નહીં? તમે એમ નહીં, તમારા બાપુ હતા એ કોણ હતા? મારી વાત સાંભળો. તમારા બાપુ હતા એ કોઈ દી દેવી પૂજક હતા એને પૂછજો જાવ તો. હે ભાઈ હું પૂછીને જવાબ જો તો. તમારા બાપુ હતા? તમારા બાપુ જીવે છે કે ઓફ થઈ ગયા? હું તો સૌ ગર્વથી કહું હું તો સૌ. તમે સવક નહીં મને કયો ને, નકર મારે વાત નથી કરી. તમે અત્યારે બીજા વરણ સવો કે કોઈ વાઘરી છો? વાઘરી નથી ને? હાલો તમે તો એકદમ નાતો પાડો. હા પાડો કાના તમે હા કાઢો ના તો તમે મારી વાત સાંભળો. ભાઈ દોલતભાઈ, તમે ડાયો થવા આવ્યા, પણ મારી વાત સાંભળો. તો તમે દેવી પૂજક છો ને, તો અત્યારે સતુ ભુવા બોલે છે ને અમારા જહલા વાઘરી બોલો તો તમારો હક નથી હો મારો ભાઈ. વાઘરી જેટલા છે ને એનો હક છે મને પૂછવાનો. હા નોખું પડું છે. તમે દેવી પૂજક થોડી રાખ્યું ને, તો તમે દેવી પૂજક છો ને, અમે વાઘરી છે હો ભાઈ. તો તમારે વાઘરી નો વિરોધ કરવાનો. આ બાબતે મને ફોન ન કરતા, બાકી વાઘરી થઈને મને ફોન કરવાનો. મારી વાત સાંભળો. સુરેશભાઈ ભાઈ બીજાની વાત લાવવામાં અત્યારે આપણે બે ભાઈ ની વાત છે એ આખો. ભાઈ સવારે તમારો રેકોર્ડિંગ સડાવવાનો શું નંબર હતો? હા એટલે કહો તમે દેવી પૂજક થઈને તો ભાઈ અમે અત્યારે શું લેવા મને ફોન કર્યો? તમે તમારા વાઘરી તમે હમણાં મારા બાપુ ને શું બોલ્યા?
એ મરદ બોલે નહીં બોલે તો પડે રાણી હા ભાઈ ગોદામારી માં તું મરદ બોલવો પડે રાણી હોય અંગે ઘર કરે તું નો આય તો તું મારા પેટનો થા વયો આય આટલો બધો રાવણ તું આવો રાવણ ના બેઠેલો અત્યાર સુધી ના હતાર્યો તું હવારે આય નો આવ્યો ને તો મારા પેટનો તું થા આ તમારા કારણે તો છે ને તમારા કારણે તો આ બધું બધા બરબાદ થયા હું વળી એમ કીધું કે ઈ જેતું ને હવે ધક્કો થશે તું નો ધક્કો ખાને તો તારી બાયડી તારી માં થાય ધક્કો ખાય આજ વાણી આ સુરજ મથી ગયા તો હું લેવા આ તમારી વાણી બદલાવા હાટું થઈને પણ તમે નહીં સુધરો કોઈ હાલો કા ફોન કાપી એવો તો કેટલે માંજી મરી નો તો આમાં તો પીસાઈ મરી જાય તમારા લીધે બધા અમે બદનામ થાય તું સતો વાઘરું ને તું એ દેવીનો પ્રણામ દેખાડ તો ઈ તો સતુ ભૂવો દેખાડે છે હાથ દેખાડે તું દંડુ બતાવીને હાથ તો બતાય આ વાઘરા જેટલા દેવી પૂજાય એટલા હાથ તો બતાવો તમે ને પછી સતુ ભૂવો બતાવે તૈયાર શું એના ભોડા ફોડી મોટા કેમ પાવર કરો સમજો આ રેકોર્ડિંગ હવારમાં પોલીસ સ્ટેશન નો દઉં ને તો હું તારા પેટનો થાઉં તું આય નો આય તો મારા પેટનો તું થા તારી જેવા કોડા તો અહીંયા 575 રખડે છોકરા કરી ખાજે છોકરા કરી નો ખાઈ અમે વાઘરી છે વાઘરી જ રહેવાના છે તને કોણ ના પાડે છે વાઘરી નો રહેશી કાજી પૂજક હાથ તો બતા કે હું અહીંયા પૂજીને ફાન આવી જાય તમે દીપકભાઈ એમને તમે દીપકભાઈ એ મારી વાત સાંભળો એમને તમે નીકળ્યા છે ને તમે તમારા સમાજમાં આવશે જ ને કોઈ દી તમે એમની એના સમર્થનમાં છો તો એને કયો ને સંસ્કાર બતાવે તમારા તેવડે તો ઘર બારા નીકળો તમે ઘર બારા નીકળો છો હું કાલ સતુ ભુવા હારે હતો એ મારી વાત સાંભળો તમે ઘર બારા નીકળો છો હે ઘર બારા નીકળો ઓલા દીધા છોકરા તું બે તો દે કૂતરા બે તો પેદા કરીને દે એ સોડિયો ને 42 લાખ રૂપિયા દે એ 42 લાખો રૂપિયા દે છે સોડિયો હાટન લેવું પડે એ તાવડા એમને એ તાવડા ઉકળતા પી જાય છે તમે થોડુંક તો પીઓ ને તમે ઓલો દીપલો બે એટલી શક્તિ હોય તમારામાં એ બધી આવી જ વાતો કરે એમને તમે બે લઈ આલ્યા આ બધી વાતો કરે એમને તમે પાસે એમ કહો ખવારમાં ના આવવું જશે તો ચેદી આવો એટલે ભાઈ ભણેલા હોય એજ્યુકેટેડ હોય ને એમને હું તમને હાલો તમને સંસ્કાર બતાવો હાલો તમે માળના મંડાણ આવો કઈ તમારા દીપલા ને કયો તો ખરા ને કે તારું લોકેશન તો દે બધા ગોતે તને એમ કઈ 220 વરાવીએ તો તમે નહીં સુધરો હજી હે ઈ સુરેશભાઈ રહ્યા ને ખોટા મથા તમે ખબરમાં નો આવે તો મારા પેટનો તું થા વખાણ ડખાણ તમને સોચી ના પાડી શકે તું મોઢે બોલ્યો હોય ને બીજી વાત કરી માં હું શબ્દ કહેવાના હું 80 વર્ષનો બાબા બોલું છું તું મોઢે બોલ્યો હોય તો હવારમાં વયો અસલ જો વાઘરી હોય ને તો તું મોઢે બોલ્યો ને હું વયો આવ્યો 80 વર્ષનો ભાભો તારી હારે વાત કરું છું વયો 80 વર્ષના ભાભા તો ઉભરા દીકરા તો હવારમાં નો હાથ કાઢી નખાવો ને તેથી ધડમ ધડે કે એ નહીં તારા છોકરા તો અમે કીધે તારા છોકરાને ભણાવે એ ભાઈ બોલ છે હે હા બોલવાનો છું આણીથી મહેનતી બોલ છે ન કરીને તો તું મારા પેટનો થા સહલો વાઘરી અમારો વાઘરી હતો હે સહલો વાઘરી અમારો વાઘરી હતો તે તો હું વાઘરી જ છું એ ભાઈ તો હું વાઘરી જ છું તમને અત્યારે મરસા લાગ્યા મોટા મોટા તમને સમજો એક તમને ને એક ઓલા દીપકભાઈ બેને જ મરસા લાગ્યા મોટે મોટા તો હવે હું તમારું રેકોર્ડિંગ હોતા ચડાવ્યું એટલે તમને ફોન આવશે ને જવાબ દેજો મારું કઈ તૂટી નતું રેકોર્ડિંગ હું તને કહું છું તો એમ નહીં તો ખુલ્લે આમ તો હા મને કયો હું કયો મને લાગ્યું થાય દેવભાઈ ના બહુ જ બુદ્ધિ છે બહુ મસ્ત વાતાવરણ છે પણ તમે છેલ્લે છે ને છેડે તો એ જે સૌ ને એ રેવાનું સૌ પણ રેવાનો અરે લેવાની ક્યાં માને આનો હું તમને કહું તો છું પરિવર્તન આવે જ નહીં કોઈ તો તમે બધા એજ્યુકેટર ના દીકરા થઈ ગયા તમે મને એટલું તો કયો તમે સવો કોણ ઈ તો કયો અમે કોઈ દી કોઈને ચુકારો નથી કહેતા કોઈને કોઈ તો તમે સવો કોણ એ પણ તમારી જાત તો બતાવો તો દેવી પૂજક હે પણ દેવી પૂજક તો કાલ મોરારજી બાપુએ પાડ્યું એની પમદી ની જાત તો બતાવો હા એ તમારા બાપુ કોણ હતા એ મને કયો તો તમે નો સુધરો દેવભાઈ એ તમારા બાપુ કોણ હતા એ ભાઈ તો રેડી રાખો હું તમને ખરાબ કહું છું હંમેશા કાણા જ રહેવાના છે એમને એ તો મોરારજી બાપુ એ તો દેવીઓને પૂજ્યું એટલે દેવી પૂજક છે બાકી તમારી જાત કઈ છે એ તો બતાવો
વાઘરી કહેવામાં વાઘરા કહેવામાં કઈ ફેર લાગે તમને? એમ નહીં, હું તમને પૂછું, તમને પૂછું, તો તમને તમે મરચા આટલા લાગ્યા, બધું ક્યાં તમને આવે? સુધરી ગયા ને બહુ તો ઓલી ઓલા તમે સુધરી ગયા, તમે અને ઓલો દીપક બે જ સુધર્યા, મારી આખો વાત સમાજ જ સાંભળો ગાંડો છે, તમે. તમે બે જ સુધર્યા. સમજીની વાત જેવી કરી પાછી તમે એમ કહો કે એમની પાસે તમે 200 માં એ ભાઈ અત્યાર સુધી 150 થી 200 માં માફી મંગાવી એવડે શું લે મંગાવી? વાઘરી તો એકદમ દેવર પરમાર ને મંગાવી જોવો ને. હે હા, અત્યાર સુધી તમે હુઈ જતા? અરે તમે હુઈ જા, હું તો કેટલાય દિનો જાગું છું. ચાચા વાઘરીને માફી મંગાવી. હે ભાઈ, આ પૂછો તો. હે ભાઈ, ચાચા ઈ વાઘરીનું નામ દે તો ચાચા વાઘરીને માફી મંગાવી હતી. રાવણ એ તમારું મોટા, ક્યાંય ભલું નથી થવાનું. અને ઈ કોઈ તમારામાં હા નથી તું દેવાનું. મોટો રાવણ હતો, તું એ માફી મંગાવી હતી, ઈ તો બતાય કે આ વાઘરી ના માફી માંગી, એનું નામ તો દે અમને. મને ન પૂછતા દેવરભાઈને કીધું કે દેવરભાઈ ને શું સરકાર- ખાડો અરે, પૂછે ભલા માણસ. અરે, સાંભળો, એનો દીકરો ન તમારા- થતો, એનો નો દીકરો થતો, તું સરનામું દે ને. રાવણ હોય તો, વાત કરો, હાટું થઈને રાવણ ફોન હોય કર્યો ને તો સરનામું દે ને. એ નો કરાય કૂતર્યા. છે. બરોબર? તમારું છે ને ખાલી હવા કરવાનું કામ છે, થાય તો મારો ઘંટો નહીં તમારી. મારો ઘંટોય તારથી નો હા. થાય, બીજું હું. બરોબર? તું બોલી ખાય એટલે એટલું તે તમારું- સરનામું દે ને. હા. અમે તો કાયદાસર દઈએ, માથા હોળિયા પરમાર સિંહ માંડીએ રહીએ. તું સરનામું દે ને કૂતર્યા. તું એમ નહીં, તારા ઓલા તારા દીપક ને તો કે એને કે સરનામું તો દે, કોણ? ગુજરાત બહાર નો ભાગ જવાય. વાહ વાહ તાઈ અહીંયા તારી આરતી આખો સમાજ ને તમારી બેની આરતી ઉતરવાની છે મોટા પાયે. 80 વર્ષ કીધું કે હું સવારમાં મારે ના પાછો તમે કોને કીધું ઈ તો જોવો, તમે કોને બોલી જાય ત્યારે મારા બાપ ને એમ બોલી જાય દેહુર ને ના ધક્કો ન થાય, એમ જોવો તો ખરા. મારા પેટનો થાતો હું ધક્કો ન ખાતો. જો તારી માનું અસલ દૂધ ધાવ્યું હોય મારા તો. બાપ ને તમે ઓળખો છો પેલા, એટલે આમ પૂછજો જ કોક નહીં. એટલે આ શું થયા? રાવણ થી મોટો છે તારો બાપ? તો અહીંયા ધક્કો ખાઈ જાવ જોઈએ. હે? એમ નહીં, તમે એમ બોલ્યા છો, મોટો ધક્કો ખા. તમે મોઢે બોલ્યા હોય તો અહીંયા ધક્કો ખાઈ જાવ. હાલો તો હા ભાઈ, તારા બાપાનું શરીર, તારું શરીર, મારું શરીર, બધાનું તો સાંભળવાનું જ બની રહ્યું કીધું છે. કોને પેલું કોણ શબ્દ બોલ્યું કે તારા છોકરાને મને ધક્કો ન થાય, એમ બોલ્યું કોણ? મેં તને ફોન કર્યો છે, તારા વાત કરે, તારા બાપા તો એમ નહીં, તો તમને કીધું કે મારો હું કીધું કે એ ગામમાં જો તો તમે કેમ એને હાચ્યો મારા બાપુ ને કે ભાઈ તમારો છોકરાને ધક્કો ન થાય. અને હું તો ગુજરાત બહાર હતો, અત્યારે લગન નકટો ન થવાની વાત થાય, તો અત્યારે તમે તારે નવરાય તો કરો ને. અને છોકરા તું ઘર ભૂલી ગયો, તારે સરનામા ફેર થયું. કોને ત્યાં એમ કીધું કે મારે ધક્કો થશે, એમ કોને ત્યાં વસારે કર્યો? ત્યાં સરનામું લીધું તું કે આ કોની સામે વાત કરું એમ? ગામમાં 150 રસ છે, પૂછી જોજો ફોન કરીને. પણ તું પૂછવા ઘાસવાનું, એકનું લોહી હોય તો પૂછવા ઘાસવાનું ન હોય. મોઢે બોલ્યો હોય ને તો હુયો ન હોય, તો તું મારા પેટનો થા. એટલે ઈ તો તમારો એવા છે, આ તો આ બોલતા રહે ને ઈ તો ઓલા સુરેશભાઈ બંધ કરાવવા તો માંગે છે. બોલાય એ તો સાણ નો હોય તો બોલાય જ નહીં. હે? હા તો બોલાય જ નહીં ને. સતુ સાંભળો ને, ઈ શપથ દેખાડો ન હોય. અમે બધા સતુ ભુવાના સમર્થનમાં છીએ. મારી વાત સાંભળો, અમે બધા સતુ ભુવાના સમર્થનમાં છીએ. એમ નહીં, પેપુ તો તમે ચાલુ કર્યું. તમે બધા અને મને ખબર નથી પડી કે આ બિયારણ ચાસી બદલી ગયું. એમ નહીં, એમ નહીં, આ અમુક બિયારણ બદલી ચાસી ગયું ખબર નથી. આ તમે એમ કહો કે હું દેવી પૂજક છું, વાઘરી નથી, તો આ બિયારણ બદલ્યું કેમ એ ખબર નથી પડી મને. તો અત્યાર સુધી તમે ક્યાં હુઈ જતા? પણ હું તો ગર્વથી કહું કે હું દેવી પૂજક છું, વાઘરી છું. અત્યાર સુધી તમે હુઈ જતા? હે અત્યાર સુધી જે માફી મંગાવી વાઘરી કીધા એને એ સુલા મંગાવી. ઈ તો મંગાવી, ઈ પણ આ તો ધર્મ બોલે એટલે ધર્મ હામો પડ્યો એટલે. હે? ઈ તો ધર્મ બોલે. અને તમે ને દીપક બે ધૂણવા મળો, કાલથી દીકરા દેવા મળો, હું તમારા પગે પડવા આવીશ, તમે બે ધૂણો. હે? તો મારે ચાલુ જ કરું અહીં 4 ભાઈઓ માનું. દીકરા જો તમે દીકરા જો ઘડીક ભક્તિમાં બે જો તેવડ હોય તો હે? કોકની માં અણવાનું આવે, તમે હામુક ની મેલડી ખીજાશે ને તમારો નાશ કાઢ નાખશે, વાહે વૈશ વાહે ગાંડો થશે પાછી ના વળો. તું રવા દે એ ભાઈ ફોન અત્યારે તમારે બે કોથળી અડી ગઈ લાગે, ફોન કાપો. કોથળી ની વાત જો દેવ